પોરબંદરમાં આતંક મચાવતી વધુ એક ટોળકી સામે પોલીસે ગુજસી ટોક હેઠળ કડક ગુનો નોંધ્યો છે. આ ટોળકીમાં મયુર હરદાસ ઓડેદરા, વિશાલ નાગાજણ ગોરાણીયા, માલદે રામ કુચડિયા અને રરવી કીસા મુછાળ નામના આરોપીઓનો સમાવેશ થાય છે. આ શખ્સોએ પોતાની એક આખી સંગઠિત ક્રાઇમ સિન્ડિકેટ બનાવી લીધી હતી. આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. છેલ્લા 10 વર્ષથી આ આરોપીઓ રાજકોટ, સુરત, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં સક્રિય હતા. તેઓએ હત્યાનો પ્રયત્ન, લૂંટફાટ, ખંડણી અને ગેરકાયદે હથિયારો રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. માત્ર આર્થિક લાભ માટે આ શખ્સો સામાન્ય નાગરિકોમાં ભય અને દહેશતનો માહોલ ફેલાવતા હતા. પરંતુ હવે આ ટોળકી પર પોલીસનો ગાળિયો કસાયો છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કામરિયાએ જાતે ફરિયાદી બનીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.